આગળ વાત કરીએ રાજકોટમાં વોર્ડ નંબર 13 ની પેટા ચૂંટણી પહેલા ભાજપમાં ભડકો થયો છે કારણ કે આ વોર્ડના ભાજપના જ મહામંત્રી સંજયસિંહ વાઘેલાએ અપક્ષમાંથી ફોર્મ ભર્યું છે। સંજયસિંહ વાઘેલા ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના ખાસ ટેકેદાર છે, જો કે ભાજપના ઉમેદવાર નીતિન રામાણી ફોર્મ ભરે તે પહેલા જ પક્ષમાંથી નારાજગી સામે આવી છે। આ અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી। પરાક્રમ, હાલમાં જે પ્રમાણે અત્યારે પેટા ચૂંટણીને લઈને ભાજપમાં જે ભડકો થયો છે, ભાજપના જ મહામંત્રી સંજયસિંહ વાઘેલાએ પક્ષમાંથી ફોર્મ ભર્યું, શા માટે? સંજયસિંહનું શું કહેવું છે? जी ચોક્કસ સંજયસિંહે ટિકિટ માંગી હતી વોર્ડ નંબર 13ની જે પેટા ચૂંટણી આવી રહી છે। જસદણ બાદ 13 નંબરની જે ચૂંટણી છે વોર્ડ નંબર 13ની તે પ્રતિષ્ઠાનો જંગ કહી શકાય, ત્યારે ભાજપની અંદર ભડકો જોવા મળી રહ્યો છે। સંજયસિંહ વાઘેલા છે તેઓ 20 વર્ષથી કહી શકાય કે વોર્ડ નંબર 13ની અંદર કાર્યરત છે, અત્યારે પણ મહામંત્રી છે। સંજયસિંહ, શું કહેશો? અત્યારે તમે ફોર્મ ભર્યું છે, ભાજપમાંથી તમે ટિકિટ માંગી હતી, અત્યારે અપક્ષમાંથી ફોર્મ ભર્યું છે, શું કહેશો? 100% મેં ભાજપમાંથી મેં દાવેદારી માટે પ્રમુખ સાહેબનું ધ્યાન દોર્યું હતું, પણ અગાઉથી જ જે કમિટમેન્ટ થયું એ મુજબ અત્યારના જે હાલના ભાજપના ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે, તો તેમના વિરોધમાં મારા જે કાર્યકર્તા અને મિત્ર વર્તુળ છે, મારું જે છેલ્લા 20 વર્ષથી આ જાહેર જીવનમાં અને ધાર્મિક અને સામાજિક કોઈપણ કામ હોય મેં સાથે સંકળાયેલું છું, તો તે લોકોના આગ્રહને માન આપી અને મેં આજે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। અને અપક્ષ ઉમેદવારી નોંધાવતી સમયે લગભગ મારા મિત્રો 650થી 700 તમામ સમાજના લોકો મારી સાથે રહ્યા હતા। ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના ખાસ તમે ટેકેદાર છો, ગોવિંદભાઈ અથવા તો કોઈ ભાજપના જે આગેવાનો છે તેમને સમજાવટ કરી છે આપની સાથે? ફોર્મ ભર્યા અગાઉ હું પાર્ટીના જે નિયમ મુજબ પ્રમુખ સાહેબને પણ મળ્યો, મહામંત્રી સાહેબને પણ મળ્યો હતો અને ધારાસભ્યશ્રીને પણ મળ્યો હતો। તેમને મને વાત કરી કે ભાઈ આ રીતનું શું કામ કરો છો, પણ મારી મજબૂરી એ હતી કે છેલ્લા 20 વર્ષથી હું જ્યારે જાહેર જીવનમાં જોડાયેલો છું, તો મારું જે મિત્ર વર્તુળ છે જે એ લોકોની પણ કંઈક અપેક્ષા હોય કે તમે આટલા વર્ષથી પાર્ટીના માધ્યમથી સેવા કરો છો, તો તમે કેમ દાવેદાર ન ગણાવો, એ લોકોના આગ્રહને માન આપી અને આજે મેં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। સંજયસિંહ, તમે બગાવત કરી છે એવી પણ વાત સામે આવી રહી છે અને કહી શકાય કે જે પ્રતિષ્ઠાનો જંગ છે વોર્ડ નંબર 13ની ચૂંટણી છે, તો આનેથી તમે અપક્ષમાં ઉમેદવારી કરી છે, કોને ફાયદો કોને નુકસાન? બગાવત કરી 100%। હું કોઈ પણ રાજકીય પાર્ટી સાથે જોડાયો નથી। બીજું, બગાવત કરવાથી જે મારું મિત્ર વર્તુળ છે, જે છેલ્લા 20 વર્ષથી જાહેર જીવનમાં છું, તમામ સામાજિક ધાર્મિક કે કોઈ પણ કાર્ય હોય રાજકીય કાર્યક્રમો સાથે જોડાયેલો હતો, તેથી મારું મિત્ર વર્તુળ મોટું છે અને મેં જે ઉમેદવારી નોંધાવી તે મારા જીત માટે જ મેં નોંધાવી છે। એક પણ રાજકીય પાર્ટીઓને ફાયદો થશે નહીં, મારી જીત નિશ્ચિત છે। ચોક્કસ સંજયસિંહ વાઘેલા છે, છેલ્લા 20 વર્ષથી વોર્ડ નંબર 13ના કાર્યકર રહી ચૂક્યા છે, કાર્યકરથી લઈ મહામંત્રી સુધી અત્યારે છે, ત્યારે કહી શકાય કે તેમને અપક્ષ ઉમેદવારી કરી છે અને ભાજપની અંદર રાજકોટની અંદર ફરી એક વખત ભડકો જોવા મળી રહ્યો છે। ચોક્કસ આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો રાજકોટમાં વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણી કે જેને લઈને હવે સંજયસિંહે અપક્ષ તરીકે ફોર્મ ભર્યું છે।